જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મહામુક્તો અનાદિ મુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને અનાદિ મુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાતકું ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. હમણાં તો છેલ્લી ઘણી સભાઓથી આપણે માસીના ગુણાનું વાદ જ ગવાતા હતા. એમાં બધાને ઘણો બધો લાભ મળ્યો અને નવું નવું ઘણું બધું જાણવા મળ્યું. બધાના અમુક જે પ્રસંગો આપણે નહોતા જાણ્યા એ બી માસી વિશે આપણને જાણવા મળ્યા. આવું અમુક અમુક વખતે આપણે કરતા રહીશું તો બધાને હિંમતે ખુલે, બધાને બોલવાનું આપણને ફાવટે આવતી જાય ધીરે ધીરે બધાને, અને નવું નવું આપણને બધાને જાણવા મળે અને શીખવાય મળે. કારણ કે આપણે આ બધી સભા એટલા માટે જ કરીએ છીએ કે એકબીજા પાસેથી આપણે કંઈક જાણીએ, શીખીએ અને આપણે બધા ભેગો સહિયારો પ્રયાસ કરીને આપણે આગળ વધીએ. એના માટેની જે આપણી સભા છે ને એનો પ્રયાસ છે એક આપણો. તો એવું આપણે કરતા રહીશું અમુક અમુક દિવસે. અને હું તો એમાં કહું છું કે આ જે સભા છે આપણી, જે સભા ચાલે એમાં કોકને લાભ આપવો હોય તો અગાઉથી કઈ રાખે દીપ્તિબેનને કે સભા આયોજકો જે હોય એ લોકોને, તો એ લોકોએ લાભ આપે તો વધારે સારું. કે ધીમે ધીમે બધાને આપણું નવું નવું જાણવા મળે અને સાધના પથ ઉપર આપણે કેવી રીતે આગળ વધવું એનું માર્ગદર્શન આપણને બધાને મળી રહે. હવે અત્યારે આપણે અમૃત સરિતામાં નવું પ્રકરણ છે, પ્રકરણ 11મું છે, પહેલો ભાગ જ હજી તો આપણે ચાલે છે. આપણે થોડા ધીમે ધીમે આગળ વધીએ છીએ. એમાં મામા કહે છે કે મૂર્તિ ક્ષણભર પણ ભૂલાય નહીં એનો અભ્યાસ કેવી રીતે કરવો. એટલે હવે સૌથી પહેલા તો મૂર્તિ ક્ષણ પણ ભૂલાવી ન જોઈએ એ વસ્તુ તો આપણે કરવાની છે. એટલે એનો બધા કહેતા હોય ને કે આપણે આવી કેમ કરવું ને શું કરવું ને એનું સચોટ માર્ગદર્શન મામા અહીંયા આટલું પ્રવચન એક પેરેગ્રાફનું એમ કહીએ ને તો ચાલે. એટલે આ ખરેખર તો આ પ્રવચન નથી, પણ ક્યાંક બેઠા હશે ને વાતો કરી હશે રૂમમાં કે ક્યાંક, અને કોઈ રેકોર્ડ કરી લીધું હોય એના ઉપરથી આપણે લીધેલું છે. એટલે કે ક્ષણ પણ મૂર્તિ એક ક્ષણ એટલે કેટલો બધો અભ્યાસ આપણે કરવો પડે કે એક ક્ષણ પણ ભૂલાવી ન જોઈએ મૂર્તિ. આપણે એનો અભ્યાસ આપણે તો ક્ષણમાં થોડી 2-5 ક્ષણો માંડ યાદ રાખતા હશું ભગવાન, કે પૂજા કરવા બેસીએ ત્યારે કે ધ્યાન કરવા બેસીએ ત્યારે. પણ મામાનું કેવું અહીંયા એવું છે કે એક સેકન્ડ પણ મૂર્તિ ભૂલાવી ન જોઈએ. તો હવે એના માટેનો ખાલી બોલી દે છે, ઉપદેશ કરી દે છે, રસ્તા પણ બતાડે છે મામા આપણને. એને કેટલો સરળ માર્ગ બતાડ્યો છે આપણને કે જોવાનું કે અભ્યાસ કેવી રીતે કરવો. તો કે દરેક ક્રિયા કરતા પહેલા 1-2 સેકન્ડ મહારાજને સંભાળવું. હવે અત્યારે જયારે એકદમ જિંદગી એકદમ બધાની ફાસ્ટ છે ને, એકદમ ઝડપથી બધું થયા કરતું હોય, બધા એને એક બધાના મોઢામાં એક હોય છે કે મારી પાસે સમય નથી. એટલે કારણ કે અને છે વસ્તુ એવી કે એક પછી એક બધા શેડ્યુલ એવા ટાઈટ હોય કે ઘરમાં એક રહેતી ગૃહિણી હોય એને પણ એક પછી એક બધા કેટલાય કામો હોય. એટલે સમયનો અભાવ હોય એવું સ્વાભાવિક છે. પણ એમાંથી એ સમય ભાઈએ ઘણી વખત કહે છે ને કે જેણે પણ આધ્યાત્મિક પથ ઉપર આગળ કંઈક પણ પ્રાપ્ત કર્યું છે એ લોકોને પણ 24 કલાકથી વધારે 1 સેકન્ડ પણ નથી મળી. એટલો જ સમય એ જ સમયમાં એ લોકોએ બધો વ્યવહાર કરી અને આધ્યાત્મિક પથ ઉપર આગળ વધીને પ્રાપ્તિ કરી છે, લક્ષ્ય પોતાનું હાંસલ કર્યું છે. એનો અર્થ એ કે આપણે પણ જો ધારીએ તો આપણે પણ કરી શકીએ હાંસલ. કારણ કે આપણી પાસે 24 કલાક છે, એ લોકો પાસે એટલો જ સમય હતો જે લોકોએ એ લક્ષ્ય હાંસલ કર્યું છે. એટલે કે તો મામા હવે આ જે કે છે ને કે એકદમ દોડ ભાગવાળી જિંદગીમાં આપણને ભગવાન યાદ રાખવાનું એટલું સરળ કરી દીધું કે આપણે જો એ કરીએ, જો ખરા અર્થમાં મામાએ જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે, તો ચોક્કસ મૂર્તિ યાદ રહી જાય. એટલો સરળ માર્ગ મામાએ આપણને અહીંયા બતાડી દીધો છે. એટલે મામા કહે છે કે દરેક ક્રિયા કરતા પહેલા 1-2 સેકન્ડ મહારાજને સંભાળ. હું આમ ચશ્મા કાઢું તો એ વખતે ક્રિયા તો કરી છે. એટલે ચશ્મા કાઢવાની એક ક્રિયા તો થઈ ને, કે આપણે હવે 1-2 સેકન્ડ હવે કેટલું કે છે 1 કે 2 સેકન્ડ. હવે 1-2 સેકન્ડમાં આપણે શું કરી લેવાનું હોય કે આપણે શું સંભાળીએ મહારાજને કે મહારાજ ભેડા રહેજો, કે મહારાજ બસ ખાલી એટલી મૂર્તિ સંભાળ. 1 કે 2 સેકન્ડમાં બીજું શું થઈ શકે. એટલે અને બીજું શું કે આપણે મામા જેવા ગુરુ મળ્યા હોય
તો મહારાજની સાથે સાથે એને પણ સંભાળવા પડે, કારણ કે મહારાજે એમને મોકલ્યા છે, અને જેને મોકલ્યા હોય એના થકી જ. અને મામા ઘણી વખત એવું કહેતા હતા કે મહારાજની એવી અનાદિની એવી રીત છે, અને એ રીત ભગવાન કોઈ દિવસ એમાં ફેરફાર કરતા નથી, કે એના મુક્ત થકી જ મુમુક્ષુ જીવો જે હોય એનું કલ્યાણ કરે, મુક્ત દ્વારા જ કલ્યાણ કરે છે. તો એટલે આપણે મહારાજની સાથે મામાને સંભાળવા તો પડે જ, કારણ કે ઈ જ આપણને મહારાજ સુધી લઈ જવાના છે. કારણ કે એમાં એવું છે કે મહારાજનો પ્રકાશ અને એનું તેજ એટલું બધું તેજાયમાન છે કે આપણે સીધું એને સહન કરી શકીએ નહીં. પણ જેમ બાઈએ ઘણી વખત સમજાવે છે ને કે સૂરજનું તેજ આપણે જોઈ ના શકીએ, પણ ચંદ્રમાનું જોઈ શકીએ, કારણ કે ચંદ્રમાનું તેજ છે એનાથી જ બધી વનસ્પતિઓનું બધાનું પોષણ થાય છે. સૂરજ વધારે પડતો તપે તો વનસ્પતિ બળી જાય, કારણ કે એ સહન કરવાની શક્તિ વનસ્પતિમાં કે આપણા જીવોમાં ન હોય. એવી જ રીતે જે એટલે ચંદ્રમા છે, મહારાજનું તેજ એટલું બધું, આમ આપણે જયારે પાત્ર થઈએ પછી શીતળ લાગે એની ના નથી, પણ જ્યાં સુધી આપણે પાત્ર ન હોઈએ તો આપણે આપણું જે ચૈતન્ય છે એ જે મહારાજનો જે પ્રકાશ છે, પ્રતાપ છે, ઐશ્વર્ય છે, એ સહન ન કરી શકે. એટલે મુક્ત દ્વારા આપણને મુક્ત છે એ આપણને પાત્ર કરે અને પછી લઈ જાય. એટલે મહારાજની સાથે દરેક ક્રિયામાં મામાને સંભાળવાના. એટલે એમ ધારો કે આપણે એમ કહીએ કે મામા આપણને શીખવાડે કે કેટલી નાની ક્રિયા, કે આમ આપણને એક્ઝામ્પલ આપીને મામા સમજાવે છે કે આ હું ચશ્મા કાઢું, તો કે ધારો કે હું બેઠો હું અને ચશ્મા કાઢું, તો ચશ્મા કાઢવાની ક્રિયા એટલે એમ કે જે કાંઈ પણ એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં આપણે જઈએ ત્યારે એમ કે ભગવાન મહારાજને સંભાળવાના. તો આપણે મહારાજની સાથે મામાને સંભાળવાના. શું કામ? કારણ કે આપણને એ મળ્યા છે ને એ જ આપણને હાથ પકડીને મહારાજ સુધી લઈ જવાના છે. તો કે આપણે શું કરી શકીએ? 1 થી 2 સેકન્ડમાં આપણે શું કરી શકીએ? તો કે મહારાજ મામા ભેળા રહેજો, મહારાજ મામા ભેળા રહેજો, આટલું જ કરી શકે ને. હવે ઈ જે બોલવાનું છે મહારાજ અને મામા ભેળા રહેજો, તો ઈ મહારાજ બોલીએ ત્યારે મહારાજની મૂર્તિ જે હોય એ આપણી આંખ સમક્ષ આવી જવી જોઈએ, કે મહારાજ, તો મહારાજ આપણી મૂર્તિ જે આપણે ધ્યાન કરતા હોઈએ, આપણે હવે બધાએ આપણે થોડો થોડો એ પ્રયત્ન તો કરીએ જ છીએ, એટલે બધાની કોઈ એક ગમતી મૂર્તિ તો હોય જ મહારાજની. ઘનશ્યામ મહારાજ હોય કે હરિકૃષ્ણ મહારાજ હોય કે એવી જે કોઈ પણ આપણને ગમતી હોય મૂર્તિ, એ મૂર્તિ તો આપણી હોવાની જ ધ્યાન માટેની. તો એ મૂર્તિ આપણે જ્યારે બોલીએ કે મહારાજ, તો એ મૂર્તિ આપણને તાદ્રશ્ય થઈ જવી જોઈએ. ના થાય તો પ્રયત્ન તો કરી શકાય ને આપણે યાદ કરવાનું, કારણ કે રોજે રોજ આપણે પૂજા કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, ત્યારે એ મૂર્તિ આપણે જોતા તો હોઈએ જ, અને પાકી કરવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ. અને મામા આપણે મહારાજ મામા એટલું આપણે બોલીએ કે મહારાજ મામા ભેળા રહેજો. તો આમાંથી આવું કરવાથી જો આપણને આવી ટેવ પડી જાય તો એનાથી ફાયદો ઈ થાય શું? એટલે આમ જોવાનું ઈ છે કે મુક્તો આપણું ઘડતર કેવી રીતે કરે છે. આમ કે દેખાય છે કેટલી સાદી બાબત કે દરેક ક્રિયામાં મહારાજ મામાને સંભાળવાનું. એટલે હવે જ્યારે આપણે એવું કરીએ, દરેક ક્રિયા, એક ક્રિયામાંથી બીજી ક્રિયા કરીએ, તો એમ ત્યારે મહારાજ મામા ભેળા રહેજો એટલું આપણે બોલીએ, તો શું થાય કે આપણા જે મનના તરંગો છે ને, આપણા વિચારો હોય ને, એનું એક ફ્રીક્વન્સી હોય, એક ભાવ તરંગ એમાંથી નીકળતા હોય, જે વાતાવરણમાં સતત ફેલાયા કરતા હોય. સતત આપણા જે મનના વિચારો છે કે જે કાંઈ પણ આપણે સારા વિચારો કરીએ કે ખરાબ વિચારો કરીએ, કોઈ પણ વિચારો આપણે જે કરીએ છીએ ને, એના તરંગો વાતાવરણમાં સતત ફેલાયા કરે છે. એટલે જ એમ કહેવાય છે ને કે તમે જે કાંઈ પણ વિચારો છો એ હરતું ફરતું બધું તમારી પાસે આવે છે. તમે કોઈક વિશે જો સારું વિચારો કે એ સારું છે, ને સતત બધા વિશે સારું જ વિચાર કરીએ કે બધા કોઈના વિશે ખરાબ ન વિચારીએ, તો એ જે સારા વિચારો જે આપણે બીજા માટે કરીએ છીએ, તો એ વાતાવરણમાં ફરતા ફરતા બીજા જે સારા વિચારો હોય ને, એને આકર્ષિત કરી અને હરી ગોળ ગોળ ફરતા ફરતા પાછા આપણી પાસે આવે. તો એ જે બીજા જે સારા વિચારોને આકર્ષિત કરી અને આપણી પાસે આવે, તો આપણી પાસે કેટલું બધું ભેગું થાય ને, કેટલા બધા સારા વિચારો આપણી સાથે આપણી પાસે આવે. તો એ જે સારા વિચારો એટલે શું? તો કે પોઝિટિવિટી, સાત્વિકતા. સારા વિચારો એટલે પોઝિટિવ, આપણને આપણા મનને પ્રફુલ્લિત કરે, આપણા મનને શાંત કરે, આપણા મનમાં સાત્વિક ભાવ ઉત્પન્ન કરે.
એવા જે બધા વિચારો હોય તો સતત જો આપણે એવા વિચારો કર્યા કરતા હોઈએ તો એ બધું ભેગું થાય. એવી રીતે જે આપણે દરેક ક્રિયામાં મહારાજ મામા ભેળા રહેજો એટલું આપણે બોલીએ તો એક ધારો કે એવી એક ટેવ પડી ગઈ હોય તો આપણે આખા દિવસમાં કેટલી બધી ક્રિયાઓ બદલ કરતા હોઈએ ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊભા થઈએ કે રસોઈ કરીએ. આપણે બહેનોને ધારો કે એમ હોય કે શાક સુધારવાનું છે તો બટેકા ધારો કે લેવા ગયા, તો લેવા ગયા એક ક્રિયા થઈ, મહારાજ મામા ભેળા રહેજો. તો એ બટેકા લઈ આવીને છાલ સુધારી તો બીજી ક્રિયા થઈ, મહારાજ મામા ભેળા રહેજો. હવે છાલ કાઢી નાખી પછી તો કે સુધારવાનું થયું, ક્રિયા બદલાણી ને. એ ક્રિયા ટૂંકમાં જે કાંઈ પણ આપણે કામ કરતા હોઈએ ઈ કામ ઉપરથી બીજા કામ તરફ બીજું કામ આપણે કરીએ તો તરત ખાલી એટલું બોલવાનું છે, મહારાજ મામા ભેળા રહેજો, મહારાજ મામા ભેળા રહેજો, મહારાજ મામા ભેળા રહેજો. બટેટા સુધારાઈ જાય તો પછી ધોવાનું આવે તો ધોતા ધોતા ક્રિયા બદલાણી, મહારાજ મામા ભેળા રહેજો. પછી ધારો કે ધોઈ લીધું તો વઘાર મૂક્યો, મહારાજ મામા ભેળા રહેજો. આ તો એક ઉદાહરણ આપું છું કે એ એક શાક બનાવવાની ક્રિયામાં કેટલી વખત આપણે સંભાળવા પડે, મહારાજ મામા ભેળા રહેજો, મહારાજ મામા ભેળા રહેજો, મહારાજ મામા ભેળા રહેજો. તો હવે એવા જ આખા દિવસમાં એવા કેટલી ક્રિયાઓ આપણે બદલાતી હોય અને આપણે કેટલી બધી વખત, અને ઈ પાછું ખાલી મહારાજ મામા ભેળા રહેજો એવું એટલું નહીં કે એની સાથે આપણે મહારાજની મૂર્તિ આપણે જે ધ્યાનમાં લીધી હોય અને મામાની મૂર્તિ જો આપણને સાથે સાથે યાદ આવતી જાય તો આપણને ધ્યાનમાં જ્યારે બેસીએ તો સતત આટલી બધી વખત આપણે યાદ રાખો. ભલે ને અત્યારે આપણને ધારો કે શરૂઆતમાં નથી દેખાતી, આપણે ધારો કે ધ્યાનમાં બેઠા છીએ, ધ્યાનમાં, અને ત્યારે આપણે મૂર્તિ યાદ કરવાનો પ્રયત્ન કર્યો છે, પછી ઊભા થઈએ છીએ તો ભૂલી જઈએ છીએ. પણ આપણે જ્યારે આવી દરેક ક્રિયા બદલાય અને આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીએ તો પ્રયત્ન તો એક થાય છે ને, એક સારો પ્રયત્ન, તો એમાં ધીરે ધીરે આપણને સફળતા મળે પછી. અને જો આવી ટેવ પડી ગઈ હોય કે આપણે કરીએ કે મહારાજ મામા ભેળા રહેજો, મહારાજ મામા ભેળા રહેજો, તો આખા દિવસમાં આપણે ભલે ને આપણા ઘરમાં બધા સત્સંગી હોય કે ન હોય, એ લોકો બધા કરતા હોય કે ન કરતા હોય, આવું જો દરેક સભ્ય કરે તો સારામાં સારી વાત છે. તો શું થાય કે આપણા આખા ઘરમાં એક મહારાજ મામા ભેળા રહેજો વાળું જે ભાવ તરંગની જે છે એ તરંગો એ ફેલાય કે નહીં આખા ઘરમાં. હવે એ જે મહારાજ અને મામાનું નામ છે તો એ કેટલું પવિત્ર ને કેટલું સાત્વિક હોય, તો ધીરે ધીરે આખા ઘરનું વાતાવરણ કેવું સાત્વિકતામય થઈ જાય ને. તો પછી આપણે એવું સાત્વિક વાતાવરણ હોય તો ઘરમાં બધાના મન પ્રફુલ્લિત રહીએ. ઘરમાં બધાના મન પ્રફુલ્લિત હોય તો ક્લેશ કંકાસ કાંઈ કલહ કાંઈ થાય જ નહીં. બધાને એક ભાવ સારો રહે. અને ધારો કે આપણે એકલા કરતા હોઈએ તોય ઈ પોઝિટિવિટી આપણે આખા દિવસ દરમિયાન કેટલી બધી ક્રિયાઓ કરતા હોઈએ તો એક બબે સેકન્ડ એમ વિચાર કરીએ તો કેટલી બધી વાર ભગવાનને આપણે સંભાળવાનું થઈ જાય કે મહારાજ મામા ભેળા રહેજો, મહારાજ મામા ભેળા રહેજો, ભેળા રહેજો, ભેળા રહેજો. સતત એ બધી વસ્તુ થાય તો કેટલું. અને પછી એવું જ્યારે આખા ઘરનું વાતાવરણ હોય ભાવ તરંગથી ભરેલું હોય અને આપણે ધ્યાન કરવા બેસીએ તો કેટલું સરળ, તરત ધ્યાન વૃત્તિ આપણી જતી રહે ને, બીજું ધ્યાન સરસ રીતે થાય. એટલે મામા આપણને કેવું કે છે કે એનો ઉપાય બતાવે છે કે મૂર્તિ ક્ષણ પણ ભૂલાય નહીં, એનો અભ્યાસ કેવી રીતે કરવો, તો આવી રીતે કરવાનો. પછી જો એવી ટેવ પડી જાય તો દરેક ક્રિયામાં મહારાજ યાદ આવે કે નહીં આપણને. કારણ કે શરૂઆતમાં કદાચ અઘરું પડે એટલે કે યાદ કરવાનું અઘરું પડે એમ નહીં, આપણે ભૂલી જઈએ કારણ કે આપણને ટેવ ન હોય કે દરેક ક્રિયામાં. હવે બીજો મોટો ફાયદો આનાથી શું થાય કે ધારો કે આપણને ક્રોધ આવે છે, બરાબર, અને આપણે ક્રોધ કરતા આપણને ટેવ પડી ગઈ છે, આપણે કોક પર ગુસ્સે થઈએ તો મહારાજમાં ક્રિયા બદલાણી તો મહારાજ મામા ભેળા રહેજો, તો એવું બોલીએ પછી વિચાર કરી જુઓ આપણને ક્રોધ આવે, આપણે ન કરી શકીએ કારણ કે તરત જ આપણી મન ડાયવર્ટ થઈ ગયું હોય. જે ક્રોધ આપણને આવતો હોય અથવા તો આપણે કોકની કુતલી કરવા બેઠા હોઈએ કે ધારો કે ઈ તો છે ને આમ છે, તરત આપણે જો આપણો એક ક્રિયામાંથી બીજી ક્રિયા બદલાણી અને આપણે બોલીએ કે મહારાજ મામા ભેળા રહેજો, પછી આપણે કરી શકીએ? કદાચ જો આપણે ખાલી યાંત્રિક રીતે કરીએ ને તો કરી શકીએ,
આજે મહારાજ અને મામા ભેળા રહેજો, ઈ જે બોલવાનું છે ને, ઈ જો આપણું યાંત્રિક હોય ને તો પછી આપણી બધી ક્રિયાઓ થાય. પણ આપણે જો એમ કે મહારાજ મામા એ પણ મહારાજની મૂર્તિ આપણે જે ધ્યાન કરતા હોય યાદ કરીએ, અને મામાની મૂર્તિ યાદ કરીને પછી જે કાંઈ પણ જો એવું કંઈક નેગેટિવિટી વાળું કામ કરવાનો પ્રયત્ન કરશું ને તો મોટે ભાગે નહીં થાય આપણાથી. હા, શરૂઆતમાં થાય, નિષ્ફળતા મળે આપણને. શું કામ? કારણ કે આપણને પ્રેક્ટિસ નથી એ વસ્તુની. એટલે કેટલું આમ મામા આપણે આમ વિચારીએ કે 2 સેકન્ડ ખાલી કીધું એમાં આપણું જીવન પરિવર્તન થઈ જાય જો આપણે એને અનુસરણ કરીએ ને તો. કે જેને એક સાધક માટે, કારણ કે મૂર્તિ ક્ષણ પણ ભૂલાય નહીં, એ બધું કોણ કરતું હોય? જે સાધક હોય અને જેનું લક્ષ્ય મહારાજની મૂર્તિને પામવાનું હોય ઈ જ હોય. કારણ સત્સંગ એટલે શું? ઈ જ છે ને કે બધાએ મહારાજની મૂર્તિ પામવાની છે. બધાયનું લક્ષ્ય એક. કારણ તો કે બધાયનું કારણ કોણ? તો કે મહારાજની મૂર્તિ. હવે એ મહારાજની મૂર્તિને પામવા માટેના બધાએ આપણે જે મોટા મોટા મુક્ત હોય એના આપણને રસ્તા બતાવ્યા હોય અને એના માર્ગદર્શન આપણને આપતા હોય કે આમ કરશો તો તમને એ પ્રાપ્ત થશે, અને તમે આ માર્ગે ચાલશો તો તમે પ્રાપ્ત થશે. જીવન તમે આવું વ્યતીત કરશો તો તમારું લક્ષ્ય તમને પ્રાપ્ત થશે. એટલે ઈ બધા આમાં એક નાનકડું છે, પણ આપણે જો આખું આને અનુસરીએ ને તો આપણું જીવન પરિવર્તન થઈ જાય એવું છે. કે આપણે અને કેટલું આમ બતાડે છે મામા કે આટલી નાની ક્રિયા કરીએ તો પણ 1 કે 2 સેકન્ડ મહારાજને યાદ કરવાના. એટલે પોતાના ઉદાહરણ દ્વારા આપણને બતાડે છે કે હું આમ ચશ્મા કાઢું તો તે વખતે ક્રિયા તો કરી જ ને. એટલે કોઈ પણ નવી ક્રિયા કરતા પહેલા મહારાજ મામા ભેળા રહેજો, મહારાજ મામા ભેળા રહેજો. એમ એકે એક ક્રિયામાં જો આપણે એમ બોલતા રહીએ તો આખું આપણે જે મહારાજને યાદ કરવાનું, આપણે જે ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ ને એ એકદમ સરળ થઈ જાય. આપણી સાધના સરળ બની જાય, એકદમ સરળ બની જાય. તો એ વખતે પણ 1 સેકન્ડ મહારાજની મૂર્તિની સ્મૃતિ કરવાની. એટલે હવે દરેક ક્રિયા એટલે આપણે આમ ખાલી શાંતિથી બેસીને જો વિચાર કરીએ ને તો આપણે સવારે ઉઠી અને રાત્રે સૂતી વખત સુધીમાં કેટલી ક્રિયાઓ બદલતા હોઈશું. કેટલી આમ ધારો કે આપણે પથારીમાંથી સવારે ઉઠીએ, આંખ ખોલી, ક્રિયા બદલાણી, સુવામાંથી જાગૃત થયા આપણે, ત્યાંથી તો મહારાજ મામા ભેળા રહેજો. પથારીમાંથી ઉઠ્યા, મહારાજ મામા ભેળા રહેજો. નાવા જવાનું થયું તો મહારાજ મામા. ગમે તે એક રોજની રૂટીન ક્રિયા, એક ક્રિયામાંથી બીજી ક્રિયા પર જાય, બીજી. એટલે આમ વિચાર કરીએ તો કેટલી ક્રિયાઓ હોય રોજની. આપણે કોકે બેલ મારી તો આપણે જ્યાં ઊભા બેઠા હોઈએ ત્યાંથી બારણું ખોલવા જાય, ક્રિયા બદલાણી તો બોલવાનું મહારાજ મામા ભેળા રહેજો. એટલે આમ જોવા જઈએ તો સરળમાં સરળ છે કે ખાલી 1 સેકન્ડ બોલવાનું છે મહારાજ મામા ભેળા રહેજો. તો ભેળા રહેજો તો આપણે આપણી રીતે કહીએ છીએ. ખાલી સ્મૃતિ એ કરી શકાય ને, મહારાજની સ્મૃતિ. ચાલો ભેળા રહેજો એવું બોલવાની જરૂર નથી. મહારાજને મામાને સંભાળી લેવાનું એટલી વખત. હે મહારાજ, આ તો કારણ કે આપણને અત્યારે શું છે કે હજી આપણે મૂર્તિ પાકી ના થઈ હોય તો આપણે બોલવું તો પડે, કંઈક યાદ તો કરવું પડે કે આંખ બંધ કરી આંખનો પલકારો મારી એટલી વારમાં મૂર્તિ તાદર્શ્ય થઈ જતી હોય તો આ બોલવાની જરૂરત નથી. તો આપણે મહારાજ મામા ભેળા રહેજો એવું બોલવાની આવશ્યકતા રહેતી નથી પછી. પણ હજી જો આપણને મૂર્તિ મામા કહે છે ને કે જેમ ખુલ્લી આંખે મૂર્તિ દેખાય છે સ્પષ્ટ રીતે, એટલી સ્પષ્ટ બંધ આંખે દેખાવી જોઈએ. અથવા તો બીજું એક્ઝામ્પલ એમ આપે છે કે હું તમને જોઈ શકું છું સ્પષ્ટ રીતે, એવું બંધ આંખે જોવાય ત્યારે એમ કે એટલું સ્પષ્ટ બંધ આંખે મહારાજની મૂર્તિ દેખાવી જોઈએ. તો એટલી જો જ્યારે આપણને ખુલ્લી આંખે જેટલી સ્પષ્ટ દેખાતી એવું આપણે આંખ બંધ કરીએ અને દેખાય તો પછી શું કરવાનું રહીએ કે ક્રિયા બદલીએ ત્યારે ખાલી એક આંખનું મટકું મારવાનું રહીએ આપણે, કે આમ આંખ બંધ કરીએ અને મહારાજની મૂર્તિ દેખાય. તો પછી મહારાજ મામા ભેળા રહેજો એટલું બોલવાની આવશ્યકતા ન રહે. પણ જ્યાં સુધી એટલી મૂર્તિ પાકી ન થાય ત્યાં સુધી એક આ રસ્તો મામાએ બતાડી દીધો છે સરસ મજાનો, કે આપણે આવી રીતે જો કરીએ તો ભગવાનની મૂર્તિ ક્ષણ પણ ભૂલાય નહીં, એવું કીધું છે. પછી શું કે છે મામા કે એ જ વસ્તુ કે આપણે જ્યારે વધારે લાંબો ટાઈમ કરવી હોય તો શું કે જમતી વખતે તો મહારાજની સ્મૃતિ તો તરત થવી જોઈએ. બીજી વખતે કરીએ કે ન કરીએ, પણ જ્યારે આપણે જમવા બેઠા હોઈએ
ત્યારે તો ખાસ કરીને આપણે ભગવાનને સંભાળવા જોઈએ. એ વખતે તો કંઈ કામ હોય નહીં. ધારો કે મામા એમ કે છે કે રસોઈ કરતી વખતે આપણે ધ્યાન રાખવું પડે કે બીજી કોઈ ક્રિયા કરતી વખતે આપણે એમાં આપણું મન પરોવવું પડે કે આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડે, તો કદાચ મહારાજની સ્મૃતિ આપણાથી ન થઈ શકે. બાકી આપણે જમતી વખતે તો આપણે થઈ શકે. ગમે એવું અંધારું હોય અને આપણે ખાતા હોઈએ તો મોઢું આપણે જે કોળિયો મૂકો લીધો હોય એ કોળિયો કોઈ દિવસ કાનમાં કે નાકમાં કે આંખમાં કે કેવું જાય છે? આપણને ખબર જ છે કે આપણું મોઢું ક્યાં છે. અંધારું હોય, આંખ બંધ હોય કે ગમે તે હોય. એટલે મામા એમ કે છે કે તો ઈ વખતે તો મહારાજને એકદમ સંભાળવાના. અને એમ કે છે કે શું કે છે મામા, તે વખતે મહારાજ જમે છે એવો ભાવ ન રહે, આપણે દ્રષ્ટા રહેવાનું. એટલે ઈ વખતે તો ખાસ શાંતિથી બેસી જવાનું, કોઈ પણ સાથે બહુ વાતચીત કર્યા વગર શાંતિથી ભગવાનને અને એમ જોવાનું કે હું ભગવાનને જમાડું છું ને ભગવાન જમે છે. આપણે કે છે દ્રષ્ટા રહેવાનું, આપણે જોયા કરતા હોઈએ એવી રીતે. એટલે હવે જો એવી રીતે એકદમ અંદર આપણે ભાવ અંદર ઉત્પન્ન થઈને આપણે એવી રીતે જો જમીએ તો પછી ખારું ખાટું એવો કોઈ સ્વાદ આવતો નથી આપણને. કારણ કે શું થાય છે કે મહારાજને જમાડીએ છીએ આપણે. એ સ્થિતિ આવી બહુ અઘરી છે કે એવું સહેલું નથી. પણ એમ મામા એમ કે છે પ્રયત્ન તો કરી શકાય ને આપણે. શા માટે નાસીપાસ થઈને આ તો અઘરું છે ને, નહીં થાય ને એવું બધું કરવું આપણે? ગમે તે ચાલો ને કે અત્યારે આપણને બધોય સ્વાદ આવે છે, બધું છે, પણ આપણે એક ભાવના તો કરી શકીએ ને કે મહારાજ હું તમને જમાડું છું અને તમે જમો અને હું તમને પીરસું. એવો એક ભાવ તો કરી શકે ને. મામા એમ કે છે કે ઈ વખતે જ્યારે આપણે જમવા બેઠા હોઈએ ત્યારે તો બીજી કોઈ જ ક્રિયા કરવાની હોતી નથી. નહીતર ધારો કે આપણે રસોઈ બનાવતા હોઈએ તો એક બાજુ શાકે હલાવવું પડે, એ બાજુ ધ્યાન કેન્દ્રિત કરવું પડે, અને બીજી બાજુ આપણે રોટલી બનાવતા હોય તો એ બાજુ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. રોટલી તાવડીમાં નાખી હોય તો થઈ કે નહીં, બળી ગઈ કે નહીં, બરાબર થઈ કે નહીં, ફૂલાવાનો ટાઈમ થઈ ગયો ત્યાં સુધીમાં આપણે બીજી રોટલી એ વણતા હોઈએ સાથે સાથે. એમ એટલે આપણી વૃત્તિ ઘણી બધી બાજુ ફેલાયેલી રહે. પણ જમતી વખતે જમવા સિવાય બીજી કોઈ જ ક્રિયાઓ આપણી હોતી નથી. એટલે મામા એમ કે છે કે એ વખતે તો ખાસ ધ્યાન રાખવાનું. બીજી બધી ક્રિયા કરતી વખતે આપણે ખાલી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 1 સેકન્ડ, 2 સેકન્ડ એવું ભગવાનને આપણે ધ્યાન રાખવું, યાદ કરવાના છે. પણ જમતી વખતે તો વિશેષ કરીને આપણે ભગવાનને જમાડતા હોઈએ એવો ભાવ કરી અને એમ કે ત્યારે આપણે બીજું શું કરવાનું છે? બીજી કોઈ ક્રિયા ઈ વખતે કરતા નથી આપણે. કે ભગવાનને આપણે જમાડતા હોઈએ તો આપણે એમ કે છે ને મામા એક જગ્યાએ એવું અમૃત ચરિતામાં એવું પણ બોલ્યા કે આપણે એમ જ કહીએ છીએ ને કે ચાલો ઠાકોર જમાડીએ. તો ઠાકોર જમાડીએ નો અર્થ શું થાય ને કે આપણે એવી ભાવના કરવાની છે કે મહારાજ જમે છે ને હું એના દર્શન કરું છું. ભલે આપણે કદાચ અત્યારે એ ભાવના ન આપણને એકદમ તાદ્રશ્ય થઈને આપણને એમાં માસ્ટરી ના આવી હોય, પણ ભલે ને આપણને સ્વાદ આવતો હોય, ભલે આપણે જ જમતા હોય એવું આપણને લાગતું હોય, પણ તો પણ એ પ્રયત્ન તો કરી શકાય ને. એટલે મામા કહે છે કે એ વખતે બહુ વાતચીત કર્યા વગર આંખો બંધ કરી અને ભગવાનને જમાડીએ છીએ એવી ભાવના રાખી કે એવું આપણે ન કરી શકીએ. એમ મામા કહે છે કે એક જમવા સિવાય કોઈ પ્રવૃત્તિ ખરી? એ વખતે કઈ જ પ્રવૃત્તિ નથી આપણી. તો કે છે કે તે વખતે મહારાજ જમે છે એવો ભાવ ન રહે? આપણે મામા જેવા મુક્તને તો હંમેશા એવા ભાવ રહેતા હોય. પણ એમ કે છે કે આપણને શીખવા માટે આ જે છે આખું જે પ્રવચન કહેવાય કે જે વાત કરી છે મામાએ, એ સાધક માટે એકદમ સંપૂર્ણ એ કે ને કે પૂરેપૂરું ભાથું છે કે એના પર ચાલે તો સાધક જે છે એને પોતાનું જે લક્ષ્ય છે એ પ્રાપ્તિ કરવાનો જે માર્ગ છે એ સરળ બની જાય. એટલે આમ જોવા જાય તો શરૂઆત ક્યાંથી કરવાની? તો કે સૌથી પહેલા તો એ યાદ રાખવાનું કે આપણે એક ક્ષણ પણ મૂર્તિ ભૂલાય નહીં એવો આપણે પ્રયત્ન કરવાનો. હવે પ્રયત્ન શું કરવાનો? તો કે દરેકે દરેક પ્રક્રિયા આપણી બદલાય ત્યારે મહારાજ મામા ભેળા રહેજો. એટલું બોલે. ખાલી બોલવાનું નથી, યાંત્રિક નહીં, પણ એમ કે એ મૂર્તિ સંભાળવાનો આપણે પૂરતો પ્રયત્ન આપણો કરવાનો. મામા કહે છે ને આપણો પ્રમાણિક પ્રયત્ન આપણો હોય પછી ફળ તો ભગવાનને જ્યારે આપવું હશે, જેવું ફળ આપવું હશે એવું આપે. પણ આપણે હવે લાલિયાવાડી કરીને ખાલી યાંત્રિક જ કર્યા કરીએ બધું, કે ભાવ વગર કોઈ પણ જાતના અંદર મનોભાવ કઈ અંદર ઉત્પન્ન ન થતા હોય. હવે મહારાજને યાદ કરીએ તો અંદર કેટલો બધો આનંદ થવો જોઈએ ને. પણ હવે મહારાજ મામા ભેળા રહેજો, મહારાજ મામા ભેળા રહેજો, એમ જો ખાલી યાંત્રિક રીતે થઈ જાય તો એમાં કોઈ ભાવે ઉત્પન્ન ન થાય
એમાં અંદર કઈ સુખે ન આવે અને કોઈ પ્રાપ્તિ એ ન થાય. એટલા માટે આપણે કે છે કે ખાસ કરીને આપણને શું જમતામાં થોડી વાર લાગે, તો આંખો બંધ કરીને મહારાજને જમા. હજી આ હું મારા માટે જ કહું છું, એવું નથી કે બધાને આમ ઉપદેશ આપવા માટે કહું છું. આ બધું હજી મારે બી કરવાનું જ છે. એટલે મામા આપણને જે કહે છે એ ઉપદેશ હું જ ગ્રહણ કરું છું અત્યારે તો, કે આવું મારે કરવાનું છે. કે એ વખતે તો એવો ભાવ રહે કે ન રહે કે મહારાજ જમે છે, આપણે દ્રષ્ટા રહેવાનું, આપણે જોવાનું જાણે આપણે કોઈક ત્રીજી વ્યક્તિ છીએ. મહારાજને હું પીરસું છું ને મહારાજ જમે છે. ભલે ને અત્યારે બધું આપણા મોઢામાં જ જાય છે, આપણે જ જમીએ છીએ, પણ આપણે એવો ભાવ રાખવાનો પ્રયત્ન તો કરી શકીએ. આપણને જે ભગવાન શીખવાડવા માંગે છે મામા, એ આપણે શીખવાનો પ્રયત્ન તો કરી જ શકીએ ને. કે આપણે સ્કૂલમાં જઈએ અને પછી ભણીએ જ નહીં તો પછી શું કરીએ? ટીચર જે શીખવાડે એ શીખવાનો પ્રયત્ન તો આપણે કરવો જ પડે. જો પ્રયત્ન કરીએ તો આવડે, તો ટીચરને આપણને એમ થાય વધારે શીખવાડવાનું. પણ આપણે બેસી જ રહીએ ને આપણે કઈ કરીએ જ નહીં તો એમ થાય ને કાં તો ડોબા છે, આવે છે ખરા સ્કૂલે પણ કાંઈ કરતા નથી. એમ આપણે જો આપણે સાધના પથ્થર લેવો છે ખરો, ભગવાનને પામવું છે ખરું, પણ જો આપણા કોઈ પ્રયત્ન જ ન હોય તો પછી મામા કે મુક્ત કે મામા જેવા મુક્ત આપણને બીજું આગળ શીખવાડે શું? કે કોઈક શું પ્રાપ્તિ કરાવે? કે એટલે આ જે લોકો શીખવાડે છે આપણને, કે શીખવાડવાના પ્રયત્ન પણ કરે છે, તો ઈ પ્રમાણે જો આપણે કરીએ તો એ રાજી થાય. અને રાજી થાય અને પછી આપણને પથ દર્શન આપણને કે આપણે આ કરવાનું છે. એટલે આપણે જે મહારાજની મૂર્તિ કે છે કે આપણે દ્રષ્ટા રહેવાનું, મહારાજની મૂર્તિને નિત્ય નિરખવી. હવે પછી આવું બધું એક 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 ક્ષણ ક્ષણ મહારાજને મામાને સંભાળીને પછી કે છે મહારાજની મૂર્તિને રોજ નિરખવાનું. રોજ મહારાજનું જે સ્વરૂપ ગમે તેનું દરેકે દરેક અંગ કેવું છે તે બરાબર નિરખવાનું. હવે બરાબર શબ્દમાં બધું આવી જાય કે મહારાજની મૂર્તિ રોજ નિરખવાની, નિત્ય નિરખવાની અને બરાબર નિરખવાની. એટલે ઉપર છેલ્લી મામા કે છે ને, ઉપર છેલ્લી નહીં, કે કેવી રીતે મૂર્તિ યાદ રાખવી એના એક પ્રવચન મામાના સરિતામાં જ છે. એક પ્રવચનમાં મામાએ કીધું કે મહારાજના નેણ કેવા છે, મહારાજનું ભાલ કેવું છે, આંખો કેવી છે, નાસિકા કેવી છે, ગાલ કેવા છે. મામા એક એક અંગનું બરાબર કે છે, બરાબર નિરખો, અંદર ઊંડા ઉતરીને નિરખો, ખાલી ઉપર છેલ્લું નહીં. પછી એમ કે છે કે દરેકે દરેક અંગને નિરખવા પાછળ સમય કાઢો. ખાલી આમ જરાક જરાક જોઈને બીજા અંગ નિરખવાના એમ નહીં, કે એક અંગને નિરખવા પાછળ સમય કાઢવાનો. અને જેવી આપણને ખુલ્લી આંખે એ અંગ દેખાય છે એવું બંધ આંખે દેખાવું જોઈએ. એટલું સ્પષ્ટ, એટલું ચોખ્ખું કે આમ આંખ બંધ કરે ને તરત જ. એટલે મામા એમ કે છે ને કે જો કોઈ આપણને દોરવાનું કહે કે તમે દોરી બતાવો તો આપણે દોરી શકીએ. એટલું સ્પષ્ટ આપણને આપણે મહારાજની મૂર્તિ બંધ આંખે દેખાવી જોઈએ. એટલે કે છે કે એવું રોજે રોજ બરાબર આવી રીતે નિરખવાનું. અને ખાલી નિરખવાનું એમ નહીં, ભાવે સહિત, કે મહારાજ કોણ છે? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. આવા મહારાજ મને મળ્યા છે. એટલે એનું મહિમા સહિત આપણે શેના માટે એની પ્રાપ્તિ કરવાની છે, અને આપણે દેહાદિક ભાવથી રહી જ છીએ, એ બધા જ્ઞાને સહિત ભગવાનને બરાબર નિરખવાનું. આમ જુઓ ત્યારે એમ લાગે કે આ મહારાજની આંગળી દેખાય. એમ મહારાજને આપણે આમ ખુલ્લી આંખે મામા એમ વાત કરે છે કે પોતાની આંગળી બતાવીને કે આમ જરાક આમ જોઈએ તો એ મહારાજની આંગળી દેખાવી જોઈએ. એમ કે એમ લાગે કે હા મહારાજની આંગળી છે. કારણ કે એટલી બધી પાકી કરી લીધી હોય તો આપણે મામા તો એક જગ્યાએ એવું કહે છે કે પછી ગમે તે મંદિરે જઈએ ને આપણે, તો ત્યાં તો બધી મૂર્તિઓ જુદી જુદી હોય, પણ આપણને આપણે જે ધ્યાન કરતી મૂર્તિ હોય ને એ જ દેખાય. બધી મૂર્તિઓમાં એ જ મૂર્તિ જાણે આપણે જોતા હોય ને એવું દેખાય આપણને. એટલે એટલી બધી મૂર્તિ આપણે પાકી કરવાની હોય તો જ્યાં જોઈએ ત્યાં એ જ દેખાય. આપણે જયારે કોઈક નાનું બાળક હોય તો કંઈક એને કવિતા કે કંઈક યાદ કરવાનું કીધું હોય ને, તો કદાચ આપણે નાના હોઈએ ને ત્યારે આપણે આ બધું કરતા હોઈએ કે એક બે લીટીમાં આપણે કવિતા યાદ કરતા, પછી રમતા કરતા ગમે તે કરતા ઈનું ઈ જ ગાયા કરીએ. આપણે એની ઈ જ કવિતા જ્યાં સુધી સતત મોઢે થઈ જાય તોય ગાયા જ કરીએ. આપણે એ કવિતા એટલી આપણને પાકી કરવાની કોકે કીધી ન કીધી હોય તો આપણા રસનો વિષય હોય તો આપણે યાદ કરીએ. એમ પછી રમતું હોય, ખાતું હોય કે ગમે તો પછી આપણા વડીલો એમ કે પેલા જમી લે પછી બોલજે. એમ આપણને નાના હોઈએ ત્યારે કહેતા હોય કંઈક
મેં એક બિલાડી પાડી છે તે રંગે બહુ રૂપાળી છે, એવી કોક કવિતા, તો એક ઉદાહરણ આપ્યું. એવી કવિતા આપણે જ્ઞાનમાં હોઈએ ત્યારે ગાતા હોઈએ, તો આ રમતા ચાલતા ફેરતા આપણે ગમે તે રમતા હોય તો ઈનું ઈ જ ગા કરીએ. એમ આપણે મામા અહીંયા આપણને એમ શીખવાડે છે કે ગમે તે પ્રક્રિયા કરતા હોઈએ આપણે, તો આપણા જે ભાવ તરંગો છે આપણામાંથી ઈ જ મનમાંથી નીકળવા જોઈએ. મહારાજ મામા ભેળા રેજો, મહારાજ મામા. અને એ મહારાજ મામા ભેળા રેજો સાથે આપણે મૂર્તિ યાદ રહેવી જોઈએ. અને ઈ ગમે ત્યાર પછી ગમે તે જગ્યાએ આપણે દ્રષ્ટિ કરીએ તો ઈ જ મૂર્તિ આપણને દેખાવી જોઈએ. આ નાનું છે પ્રવચન, પણ એટલું બધું આપણને શીખવાડી જાય છે. જો આના શબ્દે આગળ વધીએ તો આપણે ચોક્કસ જે આપણું લક્ષ્ય હોય સાધના પથ પર આપણે આગળ વધતા જઈએ. એટલું સરસ આ સુંદર મામા અહીંયા આપણને સમજાયું છે. અને બીજું એના સારાંશ શું કહે છે, આપણને ગમતું મહારાજનું સ્વરૂપ બરાબર યાદ કરી લઈએ, દરેક ક્રિયામાં એમને યાદ કરી સાથે રાખવા. મહારાજને યાદ કરવાના ખાલી નથી, પણ આપણે મહારાજને મુક્તોને આપણી સાથે રાખવાના છે કે તમે ભેળા રહેજો. ભેળા હવે ઈ ભેળા આપણે જો ભાવે સહિત આપણે બોલ્યું હોય કે ભેળા રહેજો, તો ઈ ભેળા રહીએ તો આપણું કોઈ કામમાં કઈ અહિત થાય, આપણું કઈ નુકસાન થાય એવું થાય કઈ જ ના થાય. એટલે હંમેશા આપણે એ ભાવ રાખવાનો કે મહારાજ અને મુક્ત મારી સાથે સદાય ભેળા ને ભેળા છે. એટલે મારાથી કોઈ કામ ખોટું, અને એ આપણે ભેળા હોય ને એવો જો અંદરથી ખરા હૃદયનો ભાવ હોય ને તો કોઈ કામ આપણાથી ખોટું ન થઈ શકે. ક્યારે કોઈ પણ કામ આપણે કોઈને દુખી ન કરી શકીએ, કે આપણે કોઈને કઈ બીજું વેણ પર વેણ ન લાવી શકીએ. ટૂંકમાં કાંઈ પણ ખોટું કામ આપણાથી ન થઈ શકે. કારણ કે અત્યારે જો આપણે એમ વિચારીએ ને કે આપણે કંઈક મહારાજ મામા ભેળા રહેજો એમ બોલીને પછી જો કોક પર ગુસ્સો કરવો હોય ને, તો ધારો કે ગુસ્સો એના ભલા માટે કરતા હોઈએ ને તો પણ એ ગુસ્સાની તીવ્રતા એકદમ ઘટી જાય. આપણે એ માર્ક કરવું, આપણે બધા અનુભવ કરી લેવાનો કે આપણે કાંઈ પણ ધારો કે ગુસ્સો કરો, કે બાળકને વઢવું હોય, કે કંઈ પણ કાંઈ એવું હોય કે ક્રોધ આવતો હોય, કે કોકની કુથલી કરતા હોય, ટૂંકમાં જે આપણે નથી કરવાનું કામ ઈ કરતા હોઈએ, એની પહેલા જો મહારાજ મામાને ભેળા રહેજો એમ કહીને પછી કરીએ તો ચોક્કસ એની તીવ્રતા ઘટી જાય. એવું સરસ મામા અહીંયા આપણને સમજાવ્યું છે. બીજું તો હવે અત્યારે બીજું પ્રવચન પછી લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.